તો રાજ્યમાં મેઘરાજા આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આજે બહાર નીકળો તો ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને મેઘરાજા હજુ પણ આવનારા સમયમાં ગુજરાતને ગમરોળવાના છે। ત્યારે રાજ્યમાં 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે કે 2 દિવસ હજુ સાચવવાનું છે। આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ છે, તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ઓરેન્જ એલર્ટ છે, આણંદ, મહીસાગર, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા અને ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ તારાજી થઈ છે, ત્યારે વલસાડ, નવસારી, સુરતમાં પૂરની સ્થિતિ છે। વલસાડમાં 12,754 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ આંકડો જ બતાવે છે કે વલસાડની શું સ્થિતિ હશે। પૂરમાં ફસાયેલા 352 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂરની સ્થિતિને લઈને એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ, ફાયરની ટીમો છે, તેઓ પણ તૈનાત છે।